કેમ બોલતા નથી નેતાઓ? અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, વિજેશ વસાવા હોય, મુકેશ વસાવા હોય, કે નીલભાઈ રાવ હોય, જે બધા લોકો છે બધાએ કરવું પડે. અને આજે ચૈતર જેલમાં લોકો આ બધું એ પોતે પડી એ લોકોને સમજાવી દેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય, આપણે જે કોર્ટમાં ક્યાંક અંદર રાખી મૂકી. આજે મર્ડર કર્યો એ જેલમાંથી બહાર બીજો ફોટો પકડાય. જેને પણ મળવો હોય એ ચૈતન્ય આવી મળે છે, વિધાનસભા મળ્યું એને પણ તમારા માટે પ્લેટફોર્મ નથી બનાવવાના. ચૈતન્ય આવી જેને વિધાનસભા મળી હોય તો નિદાનમાં આવે. એટલા નહીં ચાલે ભાઈ, દુશ્મન પકડવાનું. દરેકે દરેક કાર્યકર્તાને કીધું બોલવું પડશે, એકલા મનસુખભાઈ વસાવા બોલે તે નહીં ચાલે. એટલે ત્યાં મેં ગઈકાલે એવું કીધું, બધા લોકોએ બોલવું પડશે, તાલુકાના નેતાઓએ બોલવું પડશે, જિલ્લાના નેતાઓ પણ બોલવું પડશે. એમાં મેં સ્પષ્ટ કીધું કે નીલ રાવ જિલ્લા પાર્ટીનો પ્રમુખ છે, એને પણ બોલવું પડશે, ચૈતરની સામે કે આવા તત્વોની સામે બોલવું પડશે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ બોલવું પડશે ચૈતરની સામે. મોતી વસાવા પણ બહુ મૌન રહે છે, ના ચાલે.